હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવા છતાં ફૂલ બજારોમાં ઘરાકી નહિવત જોવા મળી રહી છે। હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો આગામી દિવસોમાં આઠમ નોમ સાથે વિજયાદશમીનો તહેવાર આવી રહ્યો છે। આ તહેવારોમાં લોકો માતાજીની પૂજા ભક્તિ સાથે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરતા હોય છે, જેમાં ભગવાનને ફૂલ અર્પણ કરવામાં આવે છે। ત્યારે આ વખતે વરસાદને પગલે ફૂલ બજારોમાં જાવકની સામે આવક વધારે થતા વેપારીઓ પણ અસમંજસમાં મુકાયા છે। તો ગલગોટાના ભાવ હાલમાં 10 થી 15 રૂપિયા કિલો ચાલી રહ્યો છે, તો ગુલાબના ફૂલનો ભાવ 200 થી 250 કિલો ભાવ જોવા મળ્યો હતો। સાથે સેવંતીના ફૂલ પણ 200 થી 250 રૂપિયા કિલોના ભાવ જોવા મળ્યા હતા। ગલગોટાના ભાવ આટલો નીચો હોવા છતાં પણ ઘરાકી ઓછી થતાં વેપારીઓ અસમંજસમાં મુકાયા છે। તો હવે આવનાર દિવસોમાં આઠમ નોમ અને વિજયાદશમીના તહેવાર આવી રહ્યા છે તો ઘરાકી વધશે તેવી વેપારીઓને આશા છે। डाउन भाव है गलगोटा 10 रुपये किलो गधेड़ा गवाय है એટલે ગુલાબ ચાલે છે। હવે જેવો માલ 100-150 વરસાદની અછતને લીધે 200 રૂપિયા 250 રૂપિયા ગુલાબ ચાલે છે। સેવંતી ચાલે છે જેવી હોય 200 રૂપિયા 150 રૂપિયા 250 રૂપિયા। સિઝન સ્ટાર્ટિંગ છે સેવંતીની તો, અને ગુલાબ તો વરસાદને લીધે બધો ખેતી બગડી ગઈ છે એટલે ભાવ આટલો છે। બાકી તો 10 રૂપિયા 20 રૂપિયા આ ભાવમાં સિઝન હોય છે, બરાબર। વરસાદ મુખ્ય કારણ છે। ઘરાકી તો છે જ નહીં મતલબમાં। હવે જે ગોટા છે ગોટા તો હમણાં 5 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો 15 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો એવા ચાલે છે હમણાં। તાપના તકે ગોટાનો આવક વધારે છે હમણાં, જાવક ઓછી છે ને આવક વધારે છે। મને લાગતું જ નથી કે નવરાત્રીનો સમય છે એવું, એના કરતાં જે હરાજા ચાલે હરાજા હારા ગરાકી હતી, અને હમણાં જે તહેવાર છે મતલબ મારા ગરાકી જ નથી અંદર। ગુલાબ તો રનિંગ 200 રૂપિયા ચાલે છે, એ તો ગણપતિ વખતે 200 રૂપિયા રનિંગ જ છે એનો। જેનો ઉપાડ જે થવો જોઈએ એનો ઉપાડ જ નથી અમને। કારણ તો અમને પણ નથી ખબર પડતી એનું કારણ શું છે એવું। હા આવક ફૂલ છે, જાવક નહીં, આવક ફૂલ છે એની।